હજુ સંપર્ક થયો ત્યારે કામ કરીને અમારો વોટ્સઅપ પર ઘણા કાર્યક્રમો થતા અને એ અમને યાદ કરે અને એમને રેફરન્સ આપે એ અમારી જોડે વાતચીત કરે એટલે સલાહ સૂચન ઘણું થાય છે બધા આપણે આવું માટે કરતી અમે કહીએ અમારા આવનાર હતા પછી અમે કંઈક કરવું ના બરાબર આવનાર કરવા આવું કરે એટલે જે મને મેજર વસ્તુ ફાયદો થયો છે મને સમાજમાં જે ઘટી ઘડેલા માણસો છે જે સમજીને કામ કરવાની જે તમને મળ્યું એ આપણે વિકાસ કરવાનો ખાસ આનંદ થયો છે અને અમારું આ દિલ્હી અમે અમને મળ્યા છીએ અને આયોજન એમની આવી કામગીરી કે બહુ આનંદિત છીએ થેન્ક યુ વેરી મચ સાથે બરોબર વાત કરી એ રીતે ગુજરાત લેવલ પર કામ કરવાનો મોકો મળે ત્યારથી આપણે વર્ષોની સાથે છે અને આ વસ્તુ જરૂરી છે જ્યારે તમે સમાજ સેવા કરવા બેસો ને તો આપણે ક્યાં ભૂલ કરો છો એવું કેનાર માણસ હોય ને તો જ આપણને ખબર પડે બાકી બધા જો આવે ને તો મજા નથી આવતી પણ અમારા કેવા મિત્ર છે કે અમારી ભૂલ પણ અમને કીધું આ બધા ખોટ કરી રહ્યા છે જેનાથી અમને ઘણો સારો છે કે એમનું પણ કંઈક ખોટું થતું તો અમે કહીએ કદી એવું નહીં વિચારતા કે કેમ મને હું કહ્યું હા બધા સુધારી રહી છે કે સમાજમાં આપણે રહીએ છીએ તો સૌથી પહેલી શરૂઆત આપણે ઘરથી કરીએ સેવા તો બધા જ કરતા હોય છે સમાજ સેવા બધા જ કરે પણ શરૂઆત ઘરથી કરે પહેલાં પોતાના ઘરથી કરે અને પછી સમાજમાં એ રીતે આ મારું મંતવ્ય છે દરેકનું અલગ અલગ મંતવ્ય હોઈ શકે આપણે અત્યારે ઘરમાં પણ કોઈને પણ હેલ્પ કરવાની હોય તો પહેલાં શું વિચાર દરેક વ્યક્તિ કોઈને કોઈ માટે કંઈક વિચારશે તો શરૂઆત એવી રીતે કરીએ કે આપણને કોઈના માટે કોઈ વિચાર પણ ના આવે જો આપણે એ વિચારને અપનાવીશું તો સમાજ સુધી જવામાં કંઈ વાંધો નહીં અને સમાજ એની જાતે જ સરસ થઈ જશે આજથી તો મેં ઘણા એકદમ કેસમાં આપણા વર્કર સમાજ છે ને પણ કાવ્ય હું કહી છું કે જે તમે જ્યારે લગ્ન કરો છો ત્યારે કઈ જ પ્રોબ્લેમ હોતા નથી મારા કાઉન્સિલિંગ કહું છું કે જે બી મારા સામે હસબન્ડ વાઈફ હોય છે એમને આ પ્રશ્ન કરું છું અને અત્યાર સુધી મારા કાઉન્સિલિંગમાં હું હસબન્ડ વાઈફને જ મારી પાસે બેસાડું છું બીજું કોઈ જ નહીં કે ચલો સાસુ સસરા કે ત્રીજી વ્યક્તિ મને ઇન્વોલ્વ નથી કરતી હા તો ત્યારે મારા કેસ સોલ્વ થાય છે અને સૌથી પહેલો કોર્ટમાં બી કેસ તમને આઈડિયા હશે કોર્ટમાં કેસ જાય છે એ હસબન્ડ વાઈફને મારા ઘરે પર્સનલી બોલાવી અને બંનેને ભેગા કરું છું તો આમાં ભૂલ થઈ જાય છે હા જો બીજું વ્યક્તિ અંદર ઇન્વોલ્વ થાય છે તો એ છૂટાછેડા સક્સેસ પછી ફાઇનલ છે કે ડિવોર્સ થશે અને આજે તો એવું કહું છું કે ચલો છૂટાછેડામાં રેપ કેસમાં બી જોઉં છું અને આગળ બી વિચારું છું કે આપણા સમાજમાં જે છૂટાછેડા થઈ રહ્યા છે એને રોકવામાં હું સફળતા કે ચલો કોઈ કોશિશ કરી શકું પણ હા મને કોશિશ મળે છે અને ડિવોર્સ હું રોકું છું અને એ રીતે મારું કેવું નામ થાય છે કરુણાબેન છૂટા નથી પાડતા ભેગા કરે છે હવે આ તો છૂટા છે ગુજરાત વર્કર સેવા સમાજ વડોદરા ખાતે વર્કરો માટે 1996 કાર્યરત છે અને ત્યારથી આ સંસ્થાનો જન્મ અહીંયા સ્કૂલ હતી ઓપી રોડ ઉપર ડૉક્ટર જગદીપ વાઘેલા સાહેબની સ્કૂલ હતી ત્યાં એની પ્રથમ મિટિંગ થઈ ત્યારથી એ સંસ્થામાં હું કામ કરતો થયો હતો ત્યારે હું હતો નીતિશ ચાવડા હતા મારા મિત્ર પછી ત્રીજા ગોપાલ બાવળિયા હતા આ અમે ત્રણ એકદમ યંગસ્ટર નાની ઉંમરમાં આવ્યા કે કદાચ અમે ત્યારે અભ્યાસ સુધી નથી કરવાનો પણ અમને સમાજ સેવાની ઈચ્છા થઈ કે આપણે સમાજની સાથે રહેવું જોઈએ અને સમાજ માટે કંઈક કામ કરવું જોઈએ તો ત્યારે બધા અમારા સિનિયર પાર્ટનર્સ ઘણા બધા હતા તો આજે એવો સમય આવ્યો છે કે લગાતાર 29 વર્ષથી પસંદગી મેળા સક્સેસ પાર પાડ્યા છે વડોદરામાં પેટા વિભાગ થયા છે સારી બાબત છે બધું સમાજને લાભ છે પણ આ સંસ્થામાંથી ઘણા પેટા વિભાગ પણ થયા છે અને જેને આજે ઘણા બધા સંલગ્નો અલગ અલગ એનજીઓ સંસ્થાઓ કરી રહી છે પણ જૂનામાં જૂની સંલગ્ન જો કોઈ મૂળ હોય તો ગુજરાત વર્કર સેવા સમાજે પ્રયત્ન કરેલો 19 લગાતાર 23મો સંલગ્ન છે કદાચ કોરોના કાળ વચ્ચે 2 વર્ષ ના આવ્યો તો 25મો સંલગ્ન હતો કોરોના કાળ હતો એટલે આપણે 2 વર્ષ કરતા બંધ રાખ્યા આવી બધી બાબતો ખાસ કરીને હું પેલા બેનની તારીખ થોડા બેનની કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે
લોકોને છૂટા પાડવા કરતા ભેગા કરવા એ બહુ મહત્વનું કામ છે. સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ આપેલા છે કે ભેગા થવા માટે કદાચ કોર્ટને 6 મહિનાની જગ્યાએ 8 મહિના પર રાહ જોવાની થાય તો મુદત આપો, પણ ભેગા થવા માટે. છૂટા પડવા માટે જો વારંવાર મુદતો માંગતા હોય તો નહીં ચાલે, તો સ્ટેજ આગળ વધારો. જે રોનાબેન કામ કરી રહ્યા છે એ મીડિયેટરનું કામ છે. એટલું પાવરફુલ છે. આપણે મીડિયેશનમાં જ્યારે પતિ પત્નીને બેસાડીએ છીએ તો તેમાં એટલું ઝઘડતા હોય છે, કંટાળી જાય કે સપના પણ ખ્યાલ આવે કે આ પાછા ભેગા થશે. એવું લાગે કે આપણે નેક્સ્ટ મુદતે જોબ રજૂ કરો, કેસ આગળ ચલાવો, અને છૂટા પડવો તો છૂટા પડે, અને ભેગા તો ભેગા થાઓ. એવી ડિસિઝન પર આપણે આવી જઈએ. એટલી હદે લોકો લડતા હોય છે. એ મેં લાગે જોયું છે. ત્યાર પછી છૂટાછેડા બાદ પેલા વાસણોની ભાગીદારી કરવાની હોય તો મારી સબ્જી રહી ગઈ છે, મારી વાટકી રહી ગઈ છે, એના માટે ઝઘડો. એમને કે હવે છૂટા પડી જાય તો ભૂલી જઈએ, પણ એની અંદર પણ ઝઘડો ક્રિએટ થાય ને એને પણ અમે પત્ની તરીકે ધ્યાન આપી અને લડી ન મારે એનો પૂરો પ્રયત્ન કરતા હોય. તો જ્યારે વિધાઉટ એડવોકેટ આપણે પ્રયત્ન કરે છે, આવા સમાજમાં જેટલા લોકો પ્રયત્ન કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય કામ છે. એટલે તમામ માટે હું ખુદ એ બધાને અભિનંદન આપું છું. આંબેડકર ભવનમાં બેઠા છીએ એ એક રીતે અલગ રીતે એમ કહી શકાય કે દરેક જિલ્લામાં આંબેડકર ભવનો છે, પણ માલિકી સરકાર નથી. આ આંબેડકર ભવન ગુજરાતમાં એક એવું છે કે આપણી અને એનું સંચાલન આપ કરી રહ્યા છે. એના પ્રતિનિધિ કોઈ પણ અત્યારે અમે બેઠા કાલે તો આપણા હાથમાં સંચાલન છે. અહીંયા વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. આંબેડકરના નામે આંબેડકર જે 3 સૂત્રો આપ્યા એ પ્રમાણિત થાય છે. સંગઠિત થવાના પ્રસંગો થતા છે, ઘણા પ્રસંગો થતા હોય એટલે સંગઠિત થવા ક્યાંય છે. લોકો ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરે તેના માટે કોચિંગ ક્લાસ ચલાવીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ અને શિક્ષિત કરવા માટે પણ એ ચાલે છે. અને ખાસ કરીને બાબા સાહેબ એમ કહેવા માટે પુસ્તક પ્રિય માણસ હતા. અહીંયા સુંદર લાઇબ્રેરી છે, 7000 પુસ્તકો વિવિધ વિષયોના પુસ્તકો. એના વિશે વાત કરીએ એના બીજા એક કાર્યક્રમ બધા પછી જોવા આવશો તો ખ્યાલ આવશે દરેક વિષયના પુસ્તકો છે. આંબેડકર વિશે તો એમણે લખેલા અને એમના ઉપર લખેલા અંગ્રેજીમાં કોઈ કબાટ છે, એવી રીતે ગુજરાતી, હિન્દી, મરાઠીમાં છે. એ સિવાય અન્ય પુસ્તકો છે. આ નંદાગઢમાં સંકલ્પ બુદ્ધ વ્યવહાર ચલાવી રહ્યા છે. અહીંયા બુદ્ધના બુદ્ધ વિશે તમે જોશો કે ત્રિપિટક વિશે તો ત્રિપિટકના અહીંયા 30 પુસ્તકો અલગ છે અને એ અલગ ના આપને જોજો. અને આ રીતે અમારી કાર્યવાહી છે. આમ વાત કરીએ ઘણું બધું આપ સૌનો આભાર. સમગ્ર મણકર પરગડા સમાજના આયોજક ભીખાભાઈ સાથે છેલ્લા 2 વર્ષથી સલામી જોડાયેલો છું. સંકલ્પ ભૂમિમાં અમારો પ્રથમ મુલાકાત થઈ. ત્યાર પછી મહેન્દ્રભાઈ અવારનવાર એમની સાથે પ્રોટેક્ટિંગ જોડી આપ્યું છે. છેક ઘર સુધી લઈ જવાના એમના પ્રયાસો હતા, પરંતુ તે નાનકીનો સમય આવ્યા એનું નહીં જતું. પરંતુ હવે વડોદરા અનુસૂચિત ટીમ સાથે તેમજ બાબા સાહેબ સમાજ સેવા ટ્રસ્ટ વતી અમે સહકાર આપીશું કે એમની સાથે અમે જોડાયેલા રહીશું. સમગ્ર પગલામાં વંકર સમાજ સમુદાય ચલાવતા ભીખાભાઈ 6 મહિના પહેલા ભીખાભાઈને એટલી બધી તકલીફ હાર એવી જોતી એટલે છેલ્લી ભગવાનને પ્યાર કહેવાનું પણ એમના મિત્ર એક ભગવાન એમની સાથે એમનો કન્સલ્ટિંગ છતાં પણ નથી ગયા. એમનું ઓપરેશન સક્સેસ થયું. સક્સેસ ગયા પછી 15-20 કલાક પછી ભીખાભાઈ આ સમગ્ર વર્ગ સમાજની અંદર કન્ટિન્યુઅસ કામ કરતા હતા.
આજે પણ છેલ્લા 3-4 મહિનાથી કામકાજ કરે છે. એકાબીને બેસવાનું નહીં અને દ્વારા કરવાની સમગ્ર અંતરમાં ભેગા કરવાના બી જગ્યાએ શું કરવાનું એની જોડે જાણકારી મળે છે. જય હિન્દ. પણ એક વણકર સમાજનું ગૌરવ જાળવવા માટે સમગ્ર ગુજરાતમાં સમગ્ર વણકર સમાજ કુટુંબ જેમાં કેટલા 42,500 કુટુંબો જોડાયેલા છે અને મહેસાણામાં અને કડીમાં એમનું પોતાનું નંદાસર ગામમાં એમની પ્રવૃત્તિઓનું સેન્ટર છે. સાથે સાથે સમાજની પ્રવૃત્તિઓ મને યાદ છે કે આખા ગુજરાતમાંથી આપણા સમાજનો વિકટ પ્રશ્ન છૂટાછેડાના પ્રશ્નોમાં આપણે એક સેમિનાર રાખ્યો. એમાં પણ એમને હાજરી આપી અને પોતાનું યોગદાન અને પોતાના વિચારો રજૂ કરેલા. એવો જ એક સેમિનાર અમે ભરતભાઈ, વિજયભાઈ બધા ભેગા મળીને અમદાવાદ બંને રાખ્યો. એમાં મને જોડાયા અને સમાજના સારી દરેક પ્રવૃત્તિમાં ગમે ત્યાં હોય અને આજે ધીરે ધીરે ફરી આપણા જેવા સમાજના એમના પરિચિત વ્યક્તિઓને મળીને વિચારો રજૂ કરે છે અને સમાજ વણકર સમાજ મજબૂત થાય, કુરીતિમાંથી બચે, બાબા સાહેબના માર્ગે ચાલે એવું પ્રવૃત્તિ એમની ચાલી રહી છે. અને આજે વડોદરાના આંગણે તમારી ટીમ સાથે પધાર્યા છો. ખરેખર ધન્યવાદ. અમને પણ આનંદ થયો અને તમને આપણા તરફથી ખરેખર હસ્તી લાગી, સન્માનમાં એમને હસ્તી લાગી અને આજે તમે મોકો આપ્યો. લાઇબ્રેરી વિશે આજે તમારી પાસે ચેનલ છે તો સરખી માહિતી આપણી ટીમ આખી આવી જજો. ખાસ કરીને આ પુસ્તકોની માહિતી બરાબર. જનતા એટલે થોડી વાર સાંભળજો, હું આ બધાની હિસ્ટ્રી કહી દઉં. એવી રીતે બાબા સાહેબ છે ને બહિષ્કૃત ભારત અને બહિષ્કૃત એક ચલાવતા. હા બરાબર. બહિષ્કૃત ભારત ખરી વાત છે. એના તમામ અંક આ છે ને મણિભાઈ, હા, બહિષ્કૃત ભારત. બહિષ્કૃત ભારત અને મૂકનાયકના તમામ અંક, અચ્છા, હા, ઓરિજિનલ, ચલાવતા હતા. હા, એક અંક બીજા લોકો અને એ આમાં મળશે. એમાં ઘણો વિરોધ કરવાનો. આ બહિષ્કૃત ભારતના આનો ફોટો પાડો જ પડો. બહિષ્કૃત ભારત, બરાબર. પછી અહીંયા આ તમે બે મૂકનાયક મૂકનાયક તમામ અંકાની એ જમાનાના જેટલા મેગેઝિન નીકળ્યા હતા એ બધાનો હવે બાબા સાહેબ સામાજિક કામ કરતા હતા પણ વ્યવસાય મોટા વકીલ હતા. એમણે જે લખેલ એને જે એને કોર્ટ કેસ જે લડ્યા હતા ને એ બધા કેસ આમાં છે. આ 3 બાબા સાહેબ કોર્ટ કેસ લડ્યા હતા એની દરેક માહિતી જે કોર્ટમાં હોય એ આપણે આમાં છે. ઓરિજિનલ. એટલે અમે આમાં શોધીને એવી વસ્તુનું સ્ટોરેજ કર્યું છે કે આ 3 વોલ્યુમ લાંબા રાખો, એક પકડો. લાંબા સમય સુધી આપણને ખ્યાલ રહે કે બાબા સાહેબનું યોગદાન શું હતું. સાહેબ મણિભાઈ લો
આ બહેનો ને એટલે બેનો નાખેલો થોડો અંદર આવી રંજનબેન આવો આવો જા તું જા જોઈને આવો ને આવો તમારું શું છે તો આ વિશે બાબા સાહેબ તમે આવી ગયા પકડજો બસ અને આમ રાખો આ ત્રણ ચેનલોમાં આવવાના છો તમે લોકો. આવો આવો અહીંયા આવો બરાબર આ બાબા સાહેબે લડેલા કેસની બધી આમાં માહિતી છે કોર્ટ કેસ લખેલા દરેક પત્રો બાબા સાહેબના હાથના લખેલા આ જો આ handwriting. પોતાના handwriting. પોતાના પોતાના handwriting. handwriting. ક્યાંક ક્યાંક એને ટાઈપ કરાયું છે એટલે આને બધું જાતે લખ્યું. મોટા મોટી મકાન નવું બનાવતા હતા ને એમાં કે તમે મકાન છે શા માટે બનાવો છો એટલે કે હું પોતે જાતે લાખો પુસ્તકો ને મૂકવા માટે હું લાઇબ્રેરી બનાવું છું બોમ્બે. એટલે તમે બાબા સાહેબના દરેક કાગળો હેન્ડરાઇટિંગ જો આ એને ટાઈપ કરેલા